ડિંડોલી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે ઈસમોએ એક યુવકની ઘાતકી હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે ડિંડોલી વિસ્તારમાં એક નાસ્તાની લારી પર રૂપિયાની લેતી દેતીમાં સામાન્ય બોલચાલ બાદ બે ઈસમોએ એક યુવકની ઘાતકી હત્યા કરી ફરાર થયા હતા. હત્યાના બનાવ બાદ ડિંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત શરૂ કરી છે. ગઈકાલે રાતના 8:30ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોડિયાવાસ કરીને એરિયા છે, ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર પ્રણવ કરીને એક વ્યક્તિ છે. એના મારનાર તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે. ગઈકાલે રાતના જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ નથી થઈ, પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા, પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને છેવટે કન્ફર્મ થયું કે આ આરોપી ગણેશ સૂર્યવંશી છે. પોલીસે એને પકડી લીધેલ છે અને એની જે ફોર્મલ અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી હોય એ શરૂ કરી દીધેલ છે. આ ઘટનામાં પોલીસે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં આરોપી વિરુદ્ધ અગાઉ 324નો ગુનો નોંધાયેલો છે. એટલે આ બધી બાબતોને લઈ અને કેસ પ્રિપેર કરવામાં આવી રહ્યો છે. કયા કારણોસર હત્યા કરવામાં આ જે ઘટના બની ગઈકાલે એમાં જે ભોગ બનનાર છે એ પોતાના ઉછીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો. આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કંઈક મગજમારી થઈ હતી, કેમ કે આરોપીએ કોઈ પણ જાતના પૈસા દીધા વગર ત્યાંથી સિંગ ચણા લઈ અને નીકળી ગયો. એટલે લારીવાળાએ એને આ બાબતે રોક્યો તો બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ. ત્યારબાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલાચાલી થઈ. એમાં ભોગ બનનારે એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આને. એ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એણે ભોગ બનનારને ચપ્પુ મારી દીધું અને જે પ્રાઇમરી અમને મેડિકલ એવિડન્સ મળ્યા છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી ભોગ બનનારનું મૃત્યુ થયું અત્યારે જણાવી રહ્યું છે. આરોપીનું શું નામ છે સાહેબ અને શું કામ કરે? આરોપી મજૂરી કામ કરે છે, એનું નામ ગણેશ સૂર્યવંશી છે. એ 20 વર્ષની ઉંમરનો છે અને ડિંડોલી વિસ્તારમાં જ રહેવાસી. છેલ્લા બે હત્યાના ઘટના સામે આવી છે ઉધના અને ડિંડોલીની. હત્યારાઓ તીક્ષ્ણ હથિયાર લઈને જ કરતા હોય છે. કેટલાક આ પ્રકારના વ્યક્તિઓ કે જે આ પ્રકારના ઘટનાને અંજામ આપે છે તેઓ પાસેથી આ પ્રકારે તીક્ષ્ણ હથિયારો મળ્યા છે પોલીસને અને અવારનવાર પોલીસ ચેકિંગ પણ કરતી હોય છે, જેમાં અમે જીપી એક્ટ 135 હેઠળના ગુનાઓ નોંધી અને આ લોકોને પકડતા હોઈએ છીએ. અગાઉ પણ અમે ઘણા બધા લોકોને એમને રાહદારી જતા હોય, પરંતુ લોકોની ચેકિંગ દરમિયાન અમને કન્ફર્મ થયું કે એ લોકો પાસે આ કોઈ હથિયાર હોય તે લોકો વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલ છે. અને આ ઘટનામાં પણ આ વ્યક્તિ પોતા પાસે હથિયાર હતું અને એને મારી દીધું હતું, પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જોઈને લઈ આવ્યો એ બાબત અમે તમામ સીસીટીવી અને આસપાસ સીસીટીવી ચેક કરી અને આસપાસના લોકોને પૂછીને અમે કન્ફર્મ કરીશું. જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ આઈપીસી 324નો ગુનો નોંધાયેલો છે. ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા અને ગઈકાલે એને જે કૃત્ય કર્યું છે એ બાબતને લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ